ભાઈ બહુ मतलब બહુ ગાંડો ક્રેઝ છે લોકોને ખાવા પીવાના સુરતીઓમાં કોઈને ગાંઠતા નથી પણ આપણે લોકો નહીં આવીએ તો કોણ આવશે ભાઈ એમને સપોર્ટ કરવા ઘણા કમ એમ કહો તો ગીના ચૂના લોકો હવે બચેલા છે જે આ પદ્ધતિથી માંજો કરશે 50 ના 2 છે ભાઈ પતંગ જો તમે જય યુવતમાં જો ભાઈ પતંગ જુઓ ખાલી તમે એટલી મોટી મોટી તમે લોકો છે ને મારા બધા વિડીયોને શું કરવાનું છે ખબર છે એ બતાવવા માટે મેં તમને છે ને સુરત લાવ્યો છું જોઈ લો જોઈ લીધું તો મારા બધા વિડીયોને તમારે શું કરવાનું છે આટલી જ મોટી લાઈક કરવાની છે તો ચાલો કેમ છો બધા મજામાં ને હું છું તમારો હોસ્ટ ને દોસ્ત ધવલ પાટીલ અને તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ડીપી વ્લોગમાં જો તમે ચેનલમાં નવા હોય ને ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા તો ભાઈ ઉત્તરાયણ આવી ગઈ છે અને 2-3 દિવસ બાકી છે તો આપણે સુરતમાં આવ્યા તો સુરતના લોકોને પૂછીશું કે શું શું તૈયારીઓ ચાલે છે ને જોઈશું કે ભાઈ કેટલો ઉત્સાહ સુરતના લોકોમાં હોય છે તો અત્યારે મેં આવ્યો છું મોતી ટોકીઝમાં ને ત્યાં એક્ઝેક્ટલી બાજુમાં જે છે ને ભાઈ મોતી ટોકીઝની બાજુમાં એક માર્કેટ જેવું લાગે છે નાનું અહીંયા માંજવામાં આવે છે લુબ્ધી પદ્ધતિથી માંજો ચરખા પર માંજતા બધી જગ્યાએ જોયો છો લાલ પીળા બધા અલગ અલગ પ્રકારના કલરના દોરા માંજે છે પણ સૌથી જૂની ને જાણીતી પદ્ધતિ છે ને ભાઈ તે આ છે હાથથી ઘસવામાં આવે ને આ લોકો છે ને ભાઈ કમસે કમ 70 વર્ષથી અહીંયા આ કામ કરે છે આ બેનજો અહીંયા જે બધા ઘસાઈ ગયેલા છે તેમને ફિરકામાં ભરે છે તો ભાઈ બહુ જ મજા આવે છે આજના વિડીયોમાં આપણે આવી જ ખતરનાક શરૂઆત આ વિડીયોની આજે કરી છે ભાઈ પતંગ તો બધા લોકો ચગાવે ચીકી તો બધા લોકો ખાય પણ આ પીપોળી જે છે ને ભાઈ ખાલી લેજેન્ડ લોકો જ વગાડે તો જો આ કેટલી મોટી પીપોળી છે આપણે વગાડીએ તો ભાઈ ઉત્તરાયણમાં મોજ કરી હોય ને તો આ એક પીપોળી તો જરૂર વગાડવાની તો હું મોટી ટોકીઝની બાજુમાં જે માર્કેટ છે નાનું ત્યાં આવ્યો છું તો ભાઈ કેટલાની છે આ પીપોળી 150 रुपया देगा 150 रुपया देगा मतलब 150 રૂપિયાની છે ખાલી આ તો તમે જુઓ નાના છોકરાઓથી લઈને મોટા સુધીને કેટલી મોજ પડી જવાની છે આ પીપોળીઓ જોઈને બીજી ઘણી બધી पीपोड़ियों છે आप जो उत्तरायण के बाद तुरंत ही हमारे सूरत में सबसे बड़ी महाशिव पुराण की कथा होने जा रही है और वो कर रहे हैं पंडित मिश्रा जी आप देखो मेरे पीछे बॉल देखो और यहाँ पे इनको बुला रहे हैं सुनील अभिमान पाटिल सम्राट अभिमान पाटिल ये दोनों जो भाई है ये बुला रहे हैं पंडित मिश्रा जी को और भाई 16 से 22 जनवरी आप यहाँ पे आ जाना एड्रेस देख लेना बहुत ही बड़ी शिव महापुराण कथा होने वाली है आप देखो भाई ઉત્તરાયણમાં છે ને હવે 2-3 દિવસ બાકી છે તો સુરતમાં તમે જ્યાં જુઓ ને ત્યાં તમને એકલી પતંગની દુકાનો લારીઓ પર બધી જ જગ્યાએ તમને એવો જ માહોલ દેખાય ને ભાઈ બહુ मतलब બહુ ગાંડો ક્રેઝ છે લોકોને કેમ કે આ વર્ષનો સૌથી પહેલો તહેવાર છે ને ભાઈ તો એને લોકો બહુ આનંદ ને ઉલ્લાસથી ઉજવે છે ને એની મતલબ મેં તમને શું કહું યાર હવે બહુ જ મોજથી લોકો ઉજવે ખાવા પીવાના સુરતીઓમાં કોઈને ગાંઠતા નથી પણ કોઈ બી ફેસ્ટિવલને ઉજવવામાં અને સેલિબ્રેશનમાં બી કોઈને નથી ગાંઠતા કોઈ જ વસ્તુમાં નથી ગાંઠતા ભાઈ તો ભાઈ અત્યારે હું જતો છું દબગડવાને વચ્ચે આવે છે ટાવર રોડની આ ગલી આપ જોઈ શકો છો અહીંયા સાઈડમાં પતરા છે ત્યાં મેટ્રોનું કામ ચાલે છે અહીંયા જુઓ તો અહીંયા જે દુકાનો છે ને ભાઈ તેમનો જે ધંધો છે ને એકદમ ચોપટ થઈ ગયો છે તો અહીંયા છે ને કસ્ટમર આવતા નથી આની લીધે કેમ કે ટ્રાફિક પણ હોય છે તો તમે ભાઈ અહીંયાથી જો પહેલાંથી કંઈ શોપિંગ કરતા હોય ને તો તમે જરૂરથી અહીંયા આવો ને આ દુકાનદારો છે ને ભાઈ બહુ સપોર્ટની જરૂર છે આપણે લોકો નહીં આવીએ તો કોણ આવશે ભાઈ એમને સપોર્ટ કરવા આટલા વર્ષોથી એ લોકોની શોપ છે તો અત્યારે છોડીને તો જવાય નહીં એટલે મેટ્રોનું કામ પણ આપણા માટે જ ચાલે છે તો ભાઈ સપોર્ટ કરો ચાલો હવે દબગડવાર જઈએ તો દબગડવાર જતા વચ્ચે છે ને ટાવર રોડ પર બાદશાહ માંજાવાલા છે તે પણ લુબ્ધી પદ્ધતિથી જે માંજો છે માંજવામાં આવે છે તો એમની જોડે વાત કરીશું આપણી જોડે છે રાજભાઈ તો સર વેલકમ ટુ માય ચેનલ કે તમે આ કેટલા ટાઈમથી કરો છો અને સુરતનો મતલબ કેમ હજુ પણ તમે બીજી રીતે પદ્ધતિથી નથી માનતા અને આ જ પદ્ધતિ તમે હજુ પણ જાળવી રાખી છે અમારી બાદશાહ માંજાવાલા 70 વર્ષ જૂની શાખા છે જે અમારા દાદાના સમયની છે હવે આ જે માંજો અસલ ઘસાવાળા બરેલી અને આગ્રાના કારીગરો આવતા હતા એ તો હવે ઘણા કમ રહ્યા છે પણ એ લોકો જે અમને શીખવી ગયેલા છે એ પદ્ધતિ અમે હમણાં સુધી ચાલુ રાખેલું છે અને સુરત બલકે આખા ગુજરાતમાં ઘણા કમ
એમ કહો તો ગીના ચૂના લોકો હવે બચેલા છે જે આ પદ્ધતિથી માંજો ઘસે છે. તો ઉત્તરાયણ માટે તમે સુરતની પબ્લિકને શું કહેવા માંગશો? તમારા તરફથી શું મેસેજ આપવા માંગશો? ઉત્તરાયણમાં બધા મોજ ઉલ્લાસથી ઉત્તરાયણ મનાવે અને ખાસ સુરક્ષા રાખીને મનાવે. હમણાં જેમ બાઇકમાં ને લોકો દુર્ઘટના થઈ છે એ ખરેખર સારી નથી, પણ યસ, હમણાં જે હેલ્મેટ અને અમારા પોલીસ અધિકારીઓને જે એ લોકો ગળાના પટ્ટા આપે છે, જે તાર બાંધવાનું કહે છે, એ રાખીને બરાબર ગાડી ચલાવજો અને વ્યવસ્થિત બધા હળી મળીને આ તહેવાર ઉજવે. બનાવજો. બટ તહેવાર એક એની જગ્યાએ છે ને આપણી સેફટી અલગ જગ્યાએ છે. હવે ઘણા બધા જે બુદ્ધિમાન લોકો છે ને એવું કહે છે કે ભાઈ તાર ઘસે છે, તમે તેજ દોડો તેજ કરીને આપે છે, ને પછી એક બાજુ આવી બધી મતલબ સારી વાતો સેફટીની વાતો કરો છે. ભાઈ એ સેફટી વસ્તુ આપણે રાખવાની છે, કેમ કે આપણે જ તહેવાર ઉજવતા છે. તો બસ તમે મતલબ સ્નેહ અને ઉલ્લાસથી આપણા પતંગ ચગાવો અને સેફટીથી મતલબ ઉત્તરાયણ મનાવો. અને સર થેન્ક યુ, તમે આવી રીતે જ વર્ષો વર્ષ તમારી જે પેઢી છે આવી રીતે તમે દુગ્ધી માંજો બધાને ઘસીને આપો. ને બસ થેન્ક યુ. તો આમના માટે એક કમેન્ટ અને ભાઈ એક લાઈક જરૂર કરી દેજો. અને જે લુગ્ધી પદ્ધતિથી માંગે છે ને દોરો અત્યાર સુધી અમની પાસે જ મંજાવતા હોય ને તે લોકો જરૂરથી કમેન્ટ કરજો કે ભાઈ અમે આમના પાસેથી જ માંગીએ છીએ. તો બસ થેન્ક યુ સો મચ. માંજાવાલા. ઓકે થેન્ક યુ. તમે લોકો છે ને મારા બધા વિડીયોને શું કરવાનું છે ખબર છે? એ બતાવવા માટે મેં તમને છે ને સુરત લાવ્યો છું, જોઈ લો. જોઈ લીધું? તો મારા બધા વિડીયોને તમારે શું કરવાનું છે? આટલી જ મોટી લાઈક કરવાની છે. તો ચાલો, ભાગળ પર છે ને સુરતમાં ગુજરાતના સૌથી મોટા જે માંજા મેકર છે ને ભગવાન, તે અહીંયા આવ્યા છે. તો આપણે એમને મળવા જઈશું આજે. આપણે 2-3 વર્ષથી કોઈ વિડીયો બનાવ્યો નથી ઉત્તરાયણ પર, પણ આ વખતના વિડીયોમાં તમે લોકો ખૂબ પ્રેમ આપજો ભાઈ. બધા લોકોને શેર કરજો અને બધા લોકો મોજ લેજો આ વિડીયોની. તો આ જોઈ લો, અહીંયા ભગવાન પતંગ ભંડાર છે, અહીંયા ને માંજા મેકર છે આ. આપણે જોઈએ છે પ્રકાશ સર, જે ઘણા વર્ષોથી સુરતી લોકોને જે છે એમનો ફેમસ માંજા આપે છે. તો આપણે એમની જોડે થોડી વાતો કરીશું. તો સર વેલકમ ટુ માય ચેનલ. અને આપણે ઘણી બધી વખત તમે મારા બ્લોગમાં એમને જોયા જ હશે. તો અગેન એક વખત આપણું સ્વાગત છે મારા બ્લોગમાં. તો સર આ વખતની તૈયારીઓ સુરતીઓ માટે તમે શું કરી છે સર? આ વર્ષે તો પહેલાં તો થેન્ક યુ વેરી મચ. માંજા મેકર પ્રકાશભાઈ બોલું છું. આજે 64 વર્ષથી અમારી પેઢી ચાલે છે. તેની અંદર હવે 8 વર્ષથી ક્રિસ્ટલ અમારી બ્રાન્ડ એટલે કે માલજો બનાવીએ છીએ પોતે, ને બજારની અંદર સારામાં સારું ચાલે છે. ને કસ્ટમરો લે, ગ્રાહકો લે, જે ઓરિજિનલ વસ્તુ મળે છે આપણા અહીંયાથી. અસલ પહેલાં સાકરાત જે ચાલતી હતી તેની જગ્યાએ બધા બજારમાં ડુપ્લિકેટ બહુ વેચાતી હતી. 1000 વારની બદલે 1200 વાર, 2000ની બદલે 1500 વાર, 5000ની બદલે 3000 દોરો આપતા હતા. તેની જગ્યાએ હવે અમારી પોતાની બ્રાન્ડમાં 1000 વાર, 2500 વાર ને 5000 વાર ચાલુ કરેલી છે. એટલે ઉનાળાની સિઝનની જે ક્વોલિટીનો માલ મળે તે અમારો સારામાં સારી ક્વોલિટી મળે છે. એટલા માટે અમે ગ્રાહકોને ઓનલાઈન બી કરીએ છીએ. ઓનલાઈનમાં અમારો નંબર છે 9712141421. એ આખા ગુજરાતમાં અમે ડિલિવરી કરીએ છીએ, 2 દિવસની અંદર આપીએ છીએ. સુરતી લોકો માટે એક લાસ્ટ મેસેજ તમારો એના માટે, ઉત્તરાયણ માટે. સુરતી માટે હેપી ઉત્તરાયણ. ભાઈ આ છે ભાગળ 4 રસ્તા અને એની સામે જ તમે જુઓ અહીંયા લબગડવા સ્ટાર્ટ થાય છે. તો ફાઇનલી અમે લોકો છે ને દબગડવાળમાં આવી ગયા. જોઈ લો ભીડ, જોઈ લો ખાલી. તો ભાઈ હવે તો મતલબ એટલી પબ્લિક છે ને આજે, હજુ 2-3 દિવસ બાકી છે તો પણ અત્યારની બહુ પબ્લિક થઈ ગઈ છે. આ ફુગ્ગો જુઓ. કેટલાનો છે? 50 ના 2 છે ભાઈ. નાના છોકરા હોય ને તો ઘરમાં લઈ જજો 2 ફુગ્ગા. હવે ભાઈ અહીંયા છે બધી એન્ટિક પતંગ જુઓ. આ જો
ટ્રાયંગલ વાળી બધી નાની. તો ભાઈ આ 50 રૂપિયાના ચશ્મા છે, માસી વેચે છે. તમે લોકો બે ચશ્મા લીધેલા છે. જો બંને હીરો લાગે છે હવે જો. હવે માર્કેટ જુઓ તમે ખાલી એકવાર. આ ઘર જુઓ ખાલી. તો ભાઈ આ છે દબગડવાળ, આ છે વિક્રમ અમરેલા. એની એક્ઝેક્ટ સામે આપણા મિત્રની શોપ છે. આ છે દક્ષેશ, એને અહીંયા પતંગની શોપ ખોલી છે ભાઈ. તો ભાઈ આ છે આપણા મિત્રની શોપ. તમે જુઓ ભાઈ કેટલી મોટી મોટી પતંગ છે જો. ને પાછું એવું કહે છે કે ભાઈ તું તો લેટ પડ્યો, મતલબ હજુ 3-4 દિવસ બાકી છે ને મને કહે છે કે ભાઈ લેટ પડ્યો. જુઓ તમે આ પતંગ જુઓ ખાલી ભાઈ, મોર પીંછવાળી પતંગ જો. પતંગ જુઓ તમે, જય યુવતમાં. જો ભાઈ પતંગ જુઓ ખાલી તમે કેટલી મોટી મોટી. ભાઈ નીચેનો સ્ટોક તો આપણે જોઈ લીધો. હવે જઈએ છીએ ઉપર ગોડાઉનમાં, ત્યાં આપણને કઈ એકદમ એન્ટિક પતંગ આપણને બતાવશે. તો ભાઈ આ છે પંજાબી પતંગ અમૃતસર. આ જુઓ ભાઈ એકદમ એન્ટિક છે ભાઈ. આ છે 2nd ફ્લોર પર હવે પાછા આવી ગયા અમે. હજુ અહીંયા એન્ટિક પતંગ છે. તો ભાઈ દક્ષેશના ત્યાં તમે એકવાર જરૂર વિઝિટ કરો ભાઈ. એટલી બધી એન્ટિક પતંગ છે. આ 3જા માળે લાવ્યો છે, તો ના 2nd ફ્લોર પર લાવ્યો છે. તો તમે પતંગ જુઓ ખાલી. ભાઈ ઉત્તરાયણમાં છે ને બધી અલગ અલગ કલરની દોરીઓ મંજાવતા હોય છે. કોઈ યલો માંગે, કોઈ બ્લેક, કોઈ બ્લુ, કોઈ વ્હાઈટ, બધી બહુ જ કલરની દોરીઓ મંજાવતા હોય છે. તમે કયા કલરની મંજાવો છો તે કમેન્ટમાં જરૂરથી કહેજો. ને ખેંચ મારો છો કે શરતી આપો છો તે પણ મને જરૂરથી કહેજો. ને ભાઈ અહીંયા તો છે ને કાળા કલરની દોરીઓ મેં બહુ વધારે જોઈ. કાળા કલરની દોરી આ જો તમે અહીંયા એટલા ફીરકા માંજતા છે. તો બ્લેક કલરની દોરી તમે જો મંજાવતા હોય ને ભાઈ, તો એનાથી શું ફાયદો થાય એ જરા અમને જરૂર કહેજો. બસ હવે જો અહીંયા કંઈ કેમેરામેન, ન્યૂઝ રિપોર્ટરો પણ આવી ગયા છે. જુઓ આ જુઓ, એટલે કોઈ ન્યૂઝવાળા પણ અહીંયા આવી ગયા છે હવે. તો બસ જોઈએ હજુ માર્કેટમાં શું છે જોઈએ. દબગડવાળમાં છે ને આપણે એક નાનો સબસ્ક્રાઈબર મળ્યો છે, તો હાય કર દો બધાને. તો ભાઈ કેવી રીતના ઓળખા મને? વ્લોગ જોવો છો તમે મારા? તમારા બધા જે સ્કૂલમાં ફ્રેન્ડ્સ છે ને તેમને પણ શેર કરજો. હા ને? ઓકે. ના ઉત્તરાયણનો વ્લોગ તમારા બધા મિત્રોને શેર કરજો. આ તમે વ્લોગમાં તમને લવ છો નાખો છો. હા ને? ઓકે. તો બધાના લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. લાઈક ઓર સબસ્ક્રાઇબ કરો. ઓકે ભાઈ, હવે અમને કીધું છે તો અમને જેટલા પણ ફ્રેન્ડ છે તો બધા કરી દેજો. તો બધાને હેપી ઉત્તરાયણ કહેજો. હેપી ઉત્તરાયણ. ઓકે, થેન્ક યુ. તો ભાઈ આ જે ફુગ્ગા છે ને મેં 3 લીધા છે, કેસરી, સફેદ ને લીલો. આ 50ના 2 છે. આ જુઓ આટલો મોટો થશે આ. तो भाई अंश के लिए हम लोगों ने यहाँ से लिया है ये हल्क वाला मास्क, ये भाई से लिया है. ये आप देखो यहाँ पे. तो अगर आना हो तो ये भाई से ज़रूर शॉपिंग करना बहुत. તો ભાઈ આ છે સુરતનું પતંગ માર્કેટ દબગડવાળ. ભાઈ 13 તારીખને રાતે તમે અહીંયા આવશો ને તો તમને એકદમ મતલબ અહીંયા એટલી હવામાં પતંગ જ લટકતી દેખાશે. હરાજી બોલે છે રાતે પતંગની. તો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો, તમે શોપિંગ કરી કે નહીં, તમારા મનમાં જે પણ વિચાર હોય ઉત્તરાયણને લગતા તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કમેન્ટ બોક્સ તમારું છે, તો તમારી કમેન્ટ્સને લાઈકથી અમને છે ને ભાઈ બહુ જ મોટું મોટિવેશન ને ઇન્સ્પિરેશન મળે. તો એ પણ તમે કરો. તો બસ ઉત્તરાયણ તમે કેવી રીતના અને કઈ સિટીમાંથી મનાવો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો એક લાઈક ને તમારા કોઈ બી એક પતંગ લવરને જરૂરથી શેર કરી દેજો. તો ભાઈ દબગડવાળ માટે ને સુરતી લાલાઓ માટે જે ઉત્સાહ છે ઉત્તરાયણ માટે, તેના માટે તો ભાઈ એક કમેન્ટ તમે જરૂરથી કરજો. તો બસ મળીએ આવા જ કોઈ એક નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી
જય હિન્દ, જય ભારત ને હેપી ઉત્તરાયણ.